લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા લોહિયાળ અંત આવ્યો હતો। દારૂના નશામાં ધૂત પતિ અને પત્ની વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન ઉશ્કેરાયેલી પત્નીએ નજીકમાં પડેલી ત્રિકમ ઉપાડી નશામાં ચૂર પતિ ઉપર હુમલો કરતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાના પગલે શ્રમજીવી પરિવારમાં માતમ છવાઈ ગયો છે। વડોદરાના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે આજે વહેલી સવારે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી। પાડોશીઓના જણાવ્યા અનુસાર દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। બોલાચાલી દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી। આ દરમિયાન ભાન ભૂલેલી પત્ની મંજુએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો અમિતને મારી દીધો હતો, જેના કારણે લોહીલુહાણ હાલતમાં અમિતનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકત્ર થયા હતા અને પોલીસને બનાવ અંગે જાણ કરી હતી। સાથે જ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી। એમ્બ્યુલન્સના સ્ટાફે તપાસ કરતા અમિતને મૃત જાહેર કર્યો હતો। પતિનું મૃત્યુ થયેલું જોઈને પત્ની મંજુ ભાંગી પડી હતી। હત્યાના બનાવને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે, ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે। આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને। એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન। બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે। કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું, તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે। આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી। બંને છૂટક મજૂરી કરે છે। બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, એક 10 વર્ષની એક 7 વર્ષની છે। મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26, 27 કે 28 વર્ષની છે। હા, આરોપણબેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધેલ છે।